ઘરને તો અમારી માં છે, અમારી જનતા, અમારી પૂર્વજોની, આજની નહીં, અમારા પુરાણોથી ઘર પહેલેથી જ અમને ઘર વાલી. ઘર તો અમારે માં કઈ માન છે, કઈ માતાજી ઉપર ધા નાખી કે હે માં ભગવતી તું બસાય તો બસી. બાકી અમારે અહીં હું તેજી દેવી કઈ સગવડ હતી નહીં. રાત વરત હોય, બે મંડાણ હોય, નદીઓ આવી ગયું હોય, પછી માતાજી સિવાય અમારે બીજો કોઈ આધાર નહીં. બધા ધા નાખીને બેસી જાય અને એ માતાજી ભગવતી ઉપર આસ્થા મૂકી દઈ એટલે કાળોતરાનો કરડેલો ઊભો થઈ જાય. ચારણની દીકરી હાલી જતી હોય તો વર્તાઈ જાય કે ચારણની દીકરી હાલી જાય છે એમ. ગાય ભેંસ કેટલી વાલી? અરે ગાય ભેં અમારા આત્રમાં અટાણા હૈયું માટે ધબકવા ગાવું વેહન ભાળીએ તો અમારે સિંહોથી પ્રેમ જ એવો અમારો. અને કુદરતી અમે જેમ સિંહ ગેરમાં જન્મ લઈએ છીએ એમ અમે પણ ગેરમાં જન્મ લીધો છે. આમ જોઈએ તો માસિયા જેવો અમારો સંબંધ થાય. કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન પણ મોંઘો થાની અમારો મહેમાન એ તને સરગ બોલાવું શામળા. રબારી ભરવાડ ને ચારણ અમે જેમ આ મકાઈ પાણીથી વગર ન થાય એમાં અમે છે ને શાહ દૂધના ઝાડવા છે. ગેર જેવું તો કોઈ સ્થાન જ નથી ક્યાંય. કેમ આટલો પ્રેમ છે ગીર પર? ગીર છે ને અમારી માં છે એટલે. સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર જાણે સ્વર્ગથી ઉતર્યા દેવ દેવી અવતાર. જેને આશરે આજે પણ ગિરનાર અડીખમ અને અવિચળ છે એવી ધીંગી ધરા ગીરમાં છીએ અને જ્યાંના માળુઓ આજે પણ એટલી મીઠાશ છે, એમની ભૂમિમાં એટલી મીઠાશ છે. ત્યારે હાલ આપણે ગીરમાં એક નેસમાં છીએ અને એ દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને તમે ગીરમાં આવો, પ્રકૃતિના ખોળે આવો તો આજે પણ આ ધીંગી ધરાનો જે આવકાર છે તે આભથી પણ ઊંચો છે. તો આવો આ દાદા સાથે વાત કરીએ, ગીરના નેસ વિશે વાત કરીએ અને ગૈર વિશે વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા સૌપ્રથમ તો શું નામ છે તમારું? મારું નામ બીજલભાઈ. શું કહેશો દાદા, ગીરમાં રહ્યો છો ને આમ જોઈએ તો ગીર એટલે કે અત્યારે દેશભરમાંથી લોકોને ગીરમાં આવવું હોય છે. ગીરની એટલી મીઠાશ છે, ઉજળાશ છે. તો પેલા ગીર કેવી હતી અને અત્યારે ગીર કેવી? ગીર તો પુરાણોથી જે પ્રકૃતિ છે એ તો છે જ, એવી કોઈ બદલાઈ ગયું એવું નથી. અટાણે બદલાઈ ગયું એટલું કે ગીરમાંથી માલધારીઓ બધા બહાર નીહરી ગયા, એની પાછળ સિંહ નીહરી ગયા, એની પાછળ દીપડા નીહરી ગયા. કેમ કે ન્યાય એને બહુ જોતા પૂરતી ખાવાનું નથી જડતું. જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એના જેવા છે એટલે તાત્કાલિક એના હાથમાં ન આવે. એના હિસાબે સિંહો પણ ગેર મૂકી અને ગામડાઓમાં મીડા છે વહવા. અટાણે તો બરડા સુધી છે, જંગલ ખાતાએ થોડાક બરડામાં પણ સિંહો મૂકેલા છે. આમાં હલારમાં પણ ક્યારેક ક્યારેક વાવડ થાય છે. દીપડા તો હર ઠેકાણે. અહીં અમારું ગામ આ સરસઈ છે અટાણે. સરસઈમાં પણ કાલે જ એક વાસડાનું મારણ કર્યું અને અવારનવાર અહીંયા આવતા જ હોય. અમારે અહીંયા જો આ હાટું તો ફેન્સિંગ જાળી બનાવવી પડે, નકર તો ન છૂટા માલ બેહે. પણ એમ ન બે શકે. અમારે અટાણે બહુ પૂરતા પ્રમાણમાં સિંહના અને સિંહ છે એક રાષ્ટ્રીય પ્રાણી છે. એ તો જોઈએ જ, હોવો જ જોઈએ. એક ઠેકાણે હોવો જોઈએ એવું નહીં, પણ આખા વિશ્વમાં જે સિંહ, ગીરનો જે સિંહ છે એ તો બીજે ક્યાંય જોવા કદાચ નહીં મળતો હોય. એક સાસણ જો માણસો જોવા જાય છે ત્યાં કદાચ એને મળતો હોય અને બીજો અમને અહીં ગામડાઓમાં અવારનવાર મળ્યા કરે છે. આતા ગીરના લોકો અને ગીરના સિંહ વચ્ચે શું સંબંધ છે? ગીરના માલધારીઓને પહેલેથી જ સિંહની હારે નાતો છે. જેમ ખારવાને મગરમચ્છની હારે, જળની હારે જેમ સંબંધ છે એવા જ અમારે માલધારીઓને અને સિંહોને આદિકાળથી સંબંધ હોય. જ્યારથી અમારા પૂર્વજો, વડવાઓ, પૂર્વજો ઘણા સમયથી રહેતા આવે છે અને હજી છે થોડાક નેહડા રીએ ત્યાં લગી સારું છે. સિંહને એટલો ફાયદો છે. તમ ડર ન લાગે દાદા? ના, જરાય ડર નહીં. અમારે સિંહોથી પ્રેમ જ એવો અમારો. અને કુદરતી અમે જેમ સિંહ ગેરમાં જન્મ લઈએ છીએ એમ અમે પણ ગેરમાં જન્મ લીધો છે. આમ જોઈએ તો માસિયા જેવો અમારો સંબંધ થાય. અમે જઈએ એટલે મારણ મૂકી દઈએ. કદાચ અમારો સંબંધ જાળવતો હોય કે ભગવાન અમારી લાજ રાખતો હોય, એ તો જે ઈશ્વરની મરજી છે. સિંહ જે એક અટાણના સમયમાં થોડું ઓલું થઈ ગયું, બાકી અમે હાકલો કરીએ ને અમારું માન જાળવે એટલું. સિંહને ખબર છે કે આ ગીરના માલધારી છે અને અમે ગીરમાં જન્મેલા છીએ. આજ તો આપણે આટલું બધું જોઈએ છીએ કે તમે પણ જે રીતે અત્યારે જોવો છો કે આટલો બધો વિકાસ ને બધું છે, પરંતુ જે ગીરના નેસમાં તમે રહેતા પ્રકૃતિની વચ્ચે, ત્યાં કેવું જીવન હતું? ત્યાં ખોરાક શું હતો અને કેવી રીતે તમે શું કરતા આખો દિવસ દરમિયાન? બસ ત્યાં તો અમારે ખાવા પીવામાં જો ઘી, ગોળ, દૂધ, છાશ, માખણ આવા અમારા બહુ પુરાણો છે એના અમારા ખોરાક. જાર, બાજરો, પછી ઘઉં, આવા કઠોળ, મગ, મેથી આવા અમારે શાક. અને ત્યાં તો અમારે અમુક ઝાડવાના એવા અમુક હતા જેને મરખો કહીએ. મરખાની અમે ભાજી બનાવીને ખાતા. પછી એક હાટોડી આવે, એ હાટોડીની પણ ભાજી થાય. એ સિવાયના ઘણા ઝાડવાની ભાજી થાય.
પછી રાડારૂડી અહીં કે અહીંયા બીજું નામ કે નકર રાડારૂડી નામના ફૂલડા આવે એની પણ ભાજી થાય. અહીંયા હોતણ પણ મળે છે અમુક ઠેકાણે. ગીરમાં તો એ પૂરતા પ્રમાણમાં હતા. અમે બહુ મજા કરી જંગલોમાં. ત્યારે આખો દિવસ દરમિયાન શું કરવાનું હોય? આખો દિવસ બસ ગાયું ભેહું સારી અને મોજ ફકીરી એ દુહા લલકારતા હોય અને આનંદ કરતા હોય. ઓહો. હા દાદા આમ જોઈએ તો ગીરની શું મીઠાશ છે? ગીરની મીઠાશ, ગીરમાં આપણે રહીએ ને એટલે બધી વસ્તુની આપણે મિલાપ મળે. વાંદરા મળે, હવદ મળે, દીપડા મળે, બધી વસ્તુ. માણસોનો પણ મિલાપ એવો અમુક માણસોનો મિલાપ થાય કે જેને આપણે ભાળીનો જોયા ન હોય એવા સાધુઓનો મિલાપ થાય, એવા લૂંટારા બારવટિયાનો પણ મિલાપ થાય. એવી જંગલની માલિકો તો હું છે ને હું નથી કોઈ કહી ન શકે એટલું રઢિયાળું જંગલ છે. આજની તારીખે આતા તમને કોઈ જાજરમાન શહેર ગમે કે ગીરનો? અરે અમને અટાણે તો ગેર વધારે ગમે છે. તો અમે ગેરમાં અટાણે તરત રહ્યા છે એટલે અમને તો બહુ જ વાલી ગીર. પણ ઠીક છે, અટાણે અમે અહીંયા છીએ, સુખી છીએ, અમે કોઈ દુઃખી નથી. અટાણે અમારે હવે તો અમને કદાચ આમ થોડુંક ઓલું લાગે જંગલમાં, કેમ કે હવે પંખા ને એવા થઈ ગયા, હવે થોડુંક સ્લેપ વાળા મકાનો બીજું ત્રીજું, એટલે અમને થોડુંક હવે ગેરમાં અઘરું લાગે. પણ છતાંય જાય એટલે જંગલની માલિકો અમને જે મજા આવે અહીંયા મજા ન આવે. કોઈ એક દુહો ગીર વિશે ખાસ કરીને? રૂડી ને રળિયામણી અને વળી હરિયાળી ને હેતાળ પણ સારળ તારા પશુ ને પાસા વાળ એ યમાણે ઘર નથી છોડવી. એ તો પુરાણો થી અમે તારણો કીધું છે ગેર અમારે નથી છોડવી, પણ એ તો સરકારના કોઈ નિયમ હોય. એને કદાચ અભયારણ્ય બનાવવું હોય, મોટું ગાઢ જંગલ બનાવવું હોય, જેને લઈને ખાલી કરાવ્યું તો એ કોઈ અન્યાય નથી કર્યો. એની સામે એના હક આપ્યા છે, જમીનો આપ્યો છે. એટલે જંગલ છે એ તો એક માનો ખોળો છે. બહુ પવિત્ર પૃથ્વી છે. સાચી વાત છે. દાદા આમ જોઈએ તો સિંહ છે તેને જોયા ઘણા લોકો છે, પરંતુ સિંહનો સ્વભાવ ખાસ કરીને ગીરના જે આપણે સિંહ છે, એકમાત્ર એશિયાટિક સિંહ જે ગીરમાં છે, તો એ સિંહનો સ્વભાવ કેવો હોય? સિંહનો સ્વભાવ આપણે એને શેડવીએ આજની તારીખે તો જ આપણે હેરાન કરે. બાકી સિંહ અમે જોયેલા છે, હું તો એમાં બહુ ભટકેલો છું. અમે પેલા બદક ગામ રહેતા, ત્યાં અમારે કાઠી દરબારોનું ગામ છે, ત્યાં અમે ગાયું ભેહુંનું ધણ સારતા ગાયુંનું. પછી ભાઈ આપણે પાણા લઈ અને શેડવી કારણ વગરનો, તો પછી એ સિંહ છે ને ભાઈ થોડો પાછો વળે. તમે કે હું આપને કોઈ કારણ વગરના શેડવા શું થાય? એમ જ સિંહ એક દીપડું છે એનો વિશ્વાસ નહીં કરીએ. દીપડાનો તો આજે અમે વિશ્વાસ ન કરીએ, કેમ કે એ નુગરા જેવું જનાવર છે, એટલે કઈ બાથી જાય એનું કઈ નક્કી નહીં. બાકી સિંહ તો બહુ પવિત્ર જનાવર છે, એનો તો અમારે વખાણ જેટલા કરીએ એટલા ઓછા છે. પછી ગીરની જયારે આપણે વાત કરતા હોય ત્યારે ચોમાસામાં ગીરના જે આપણે વર્ણનો, અરે ચોમાસાની તો વાત જ કરો, ગીરમાં ગયા પછી બારું ની રન મન ન થાય. શું કારણ છે એનું? એટલે એટલી મીઠાશ છે ગીરની, હરિયાળી ગીર છે. એટલે તો અમારે રાજભાઈ કીધું રૂડી ને રળિયામણી હરિયાળી ને હેતાળ, એ ગેર એટલે છે. ગીરમાં બહુ પવિત્રતા છે. કોઈ ચારણ, કોઈ માલધારી, રબારી, ભરવાડ, આહિર, મેર, ઘણી જ્ઞાતિ સાધુઓ વહે છે જંગલોમાં, આશ્રમો છે મોટા મોટા. પણ ત્યાં કોઈ લૂંટફાટ નહીં, કોઈ ચોરી નહીં, બસ નિર્દોષતાથી જીવન જીવવા વાળા માણસો, અને સાથ સહકાર જેટલો આપે એટલો. બાકી તો ભાઈ આ બીજા ગામડાઓમાં, બીજા સિટીઓમાં, શહેરોમાં તો અટાણે થોડાક એવો લૂંટફાટ નહીં ધંધા હાલે છે. પણ હવે આ જંગલની માલિકો હજી સુધી નથી ક્યાંય બન્યું, અમે નથી આ દાખલો સાંભળ્યો. તો ચોમાસામાં એમ કોઈ તકલીફ ન પડે અંદર? ચોમાસાની તકલીફ તો અમારી પાસે કોઈ સતરીઓ હોય, નકર હાગડાના પાનના અમે સતરીઓ બનાવતા, એકબીજાને પાંદડા આમ કૂતાડીને પછી આમ ઓઢીને સરતા. પણ એ સમયમાં ટાઢ ન લાગતી, ઠંડી ટૂંકમાં ન લાગતી, અને અમે માલ સારતા, મજા આવતી અમને. અને હજુ કોઈ એક દુહો જે તમે માલ ચારતા ગાતા હોય ને એવો કોઈ દુહો? હવે દુહો આમાં શું છે, ખાવું ખોભાઈમાં ભૂખ વગર ભાવે નહીં, આવા ઘણા દુહા તો છે. એક દુહો મને યાદ આવે તો ગાઈ નાખું, પણ હવે મગજમાં નહીં બે. મગજમાં બેસી જાય તો થાય. કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, પણ મોંઘો થાની અમારો મહેમાન, એ તને સરગ બોલાવું શામળા. અમારે બાજુમાં બિલખા ગામ છે, ત્યાં અમારે શેઠ સગાળ છે, દીકરા કાપીને ખવડાવી દીધા. એવી અમારી સૌરાષ્ટ્રની ધરતી છે, જ્યાં મહેમાનોને માન આદર ભરીને દે. આ સૌરાષ્ટ્રની ધરતીમાં જેટલા માનવીઓ છે ને, એમાં બધી જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ અહીં પ્રવાસ નિહિર્યો હોય
એટલે બાવડા પકડીને ખવડાવે. અહીં અમારે બાજુમાં હતાધાર છે, રામપરા છે, મુનિઆશ્રમ છે, આવા તો કેટલાય આશ્રમો છે, ધામો છે ભગવાનના. એમાં બધે અનક્ષત્ર અટાણે ધોમ હાલે છે બધે. આ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવી દેવતાઓની જ આ ધરતી છે. જેટલા આમાં ઋષિ મુનિઓ, એટલા સુરવીરો, બારવટિયાઓ, નીતિમત્તા વાળા બધા માણસો જેટલા થયા એટલા બધા નીતિમત્તા વાળા માણસો થયા છે. અથવા પછી આપણે આમ જોઈએ તો ક્યારેય માંદા ને એવું પડે ત્યાં તો ત્યારે તમે શું કરતા? હવે ત્યાં તો અમારી પાસે હાંડિયા ને ઘોડા ને ગાડા હતા. પછી બહુ એમ થાય કે ભાઈ હાંડિયામાં નાખીને લઈ જાય, બહુ થાય પછી ઘોડું હોય, નકર પછી ગાડું જોડીને કે હવે ભાઈ ગાડામાં નાખીને ભાઈને લઈ જાય દવાખાને. આ સિવાયની બીજી જગ્યાએ જંગલમાં કોઈ સુવિધા હતી નહીં. જંગલમાં તો નથી, પણ અહીંયા ગામડામાં એક સમયે સુવિધા નથી. આ તો ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા પછીથી 108 ની સુવિધા મળી દરેક પબ્લિક ને. બાકી તો અહીંથી જ મોટરસાયકલ કે મોટર દોડીને જતા. હવે અટાણે સગવડ પૂરેપૂરી. આ મોદીના રાજમાં ખોટું ન કહેવાય, ભલે ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ, આપણે તો સત્તાનું કામ હોય. પણ અટાણે જે મોદી સાહેબે જે અટાણે પબ્લિકને સગવડ આપી છે એમાં તો કાંઈ ઘટતું જ નથી. અટાણે વૃદ્ધા પેન્શન યોજનાના દરેક માણસોને 1,000 રૂપિયા મળે છે, બાઈને ભાઈને. અને હવે તો હમણાં પાછું વધારે કંઈક કહે છે, 2,200-3,000 રૂપિયા મળી છે બાયુને. એ તો જે હોય છે તે કાયદામાં આવતું હોય છે, એ થતું હોય છે. પણ અટાણને પ્રમાણમાં જે સગવડ છે એ પૂરતા પ્રમાણમાં સગવડ છે. પછી તો ભાઈ જિંદગી થઈ રહી હોય તો હાલતા હાલતા મરી જાય, એમાં કોઈ શું કરે. અત્યારે આમ જોઈએ તો જે આપનો ગીર પ્રત્યેનો પ્રેમ છે તે દેખાય છે. ખાસ કરીને જે મહેમાનો પ્રત્યે ભાવ હોય છે એ બીજે ક્યાંય જોવા નથી મળતો. તો શા માટે મહેમાનો પ્રત્યે આટલો ભાવ હોય છે? મહેમાન પ્રત્યે ભાવ એનું કારણ છે કે જે માણસ આવે છે ને એના મનને એમ થાય કે અમને ક્યાંક આશરો મળે, ક્યાંક આશરો મળે. અને અમને એમ થાય કે અમારે આશરે કોક આવે, અમારે આશરે કોક આવે. એટલે એ ગીર છે, એ એટલો ભાવ છે અમારે. અમારે પાલભા છે, અમારે દરેક ઠેકાણે જ્યાં મહેમાનો આવતા હોય તો અમારે એકબીજાને ઘીરે બરકવાનો ધારો કે ભાઈ પાલભાઈ ઘીરે મહેમાન આવે, ચાલો આપણે શા પીવા બરી કે અમારે ઘીરે મહેમાન આવ્યા હોય તો પાલભાઈ ને એ બરકવા, ચાલો આપણે મહેમાન આવ્યા છે. અમારે ત્યાં ભરવા ડબારી ભાઈઓ બહુ આવે આમ સેટાના. અને આગળ અમુક માણસોને કેવું હોય કે ભાઈ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો ખાવો છે તો એ ક્યાં મળે, ચાલો ગીરમાં જાય. અહીં સૌરાષ્ટ્રમાં આવે એટલે અમે અહીંયા એને ધરવી દઈએ, પ્રેમથી ધરવી દઈએ ને ખવડાવી ધરવી દઈએ. સાચું સાચું. હું કહેતો અત્યારે ત્યાં પછી આપણે જે દૂધ હોય, ઘી હોય તે ખૂબ જોવા મળે. તો એ કેટલા દૂધ પી જતા ને કેટલા તમે? ભાઈ એ તો સમય હતો તો તમે થાળે ઘી પી જતા, પણ એ તો સમય હતો. હવે અટાણે તો એટલું બધું ન થાય. છતાંય હમણાં અમારે માતાજી ભગવતી જોધરી છે, મમાઈમાનું ધામ છે, ત્યાં હમણાં અમે ગયા હતા તોય ત્યાં 2 વાટકા તો ધરાર ઘી પાઈ દીધું. 2 વાટકા ઘી? 2 વાટકા તો ધરાર ઘી, ચોખા નાખીને ઘી ગળ ધરાર ખવડાવી દીધું. પણ ન વાંધો આવે, કેમ કે અમારું થોડુંક નાનપણથી આમાં અમુક વસ્તુ છે ને કે રબારી, ભરવાડ ને ચારણ, અમે જેમ આ મકાઈ પાણીથી વગર ન થાય એમાં અમે છે ને સાહ દૂધના ઝાડવા છે. એટલે અમારે હાવ સાહ દૂધ વગરનું તો રડે જ નહીં. પછી દરેક માલધારી હોય એમાં. ભાઈબંધી કેવી હતી, માણસાઈ કેવી હતી તમે જ્યારે? અરે જંગલની માલધારી અમારે એક રામહીભાઈ કરીને ટાપરિયા ચારણ હતા. પછી આ ઈ સમયમાં હમાલ નામનો એક ડાકુ આમ રંજાડ કરતો ત્યાં આવીને. પછી પોલીસ ખાતાની તો એક ટ્રીક હોય પૂછવાની કે તમે શું કરવા જંગલમાં આને સાથ આપો છો. એટલે રામજીભાઈ એને ચોખ્ખો જવાબ આપ્યો કે ભાઈ અમે સાથ આપવા તૈયાર નથી, પણ શું કરીએ, માનો કે જંગલમાં અમારું એક જ ઘર છે અને માનો કે આ બારવટિયા છે, લૂંટારું છે, આની પાસે બંદૂક હોય, અમારી પાસે કઈ બંદૂક તો હોય નહીં. અમારું કોણ રક્ષણ કરે? અમારે ખાવા નથી દેવું પણ ધરાર ખાવા દેવું પડે છે. બોલો સાહેબ, તમે રખોલું કરો ફરતું રાત આખી તો અમારે નથી ખાવા દેવું. તો પણ એ તો કે અમારાથી ન થાય તો સાહેબ અમારે ખાવા નથી દેવું પણ ધરાર ખાવા દેવું પડે છે. પણ આ બધી વસ્તુ છે ને અમુક બારવટિયા એવા હતા જે નેહડે આવતા. તો એ પેલાના યુગમાં બારવટિયા હતા એક સમયે, એને ઘણા વર્ષો વીત્યા ભૂપત બારવટિયાનું. પણ એ નેહડે ન આવતા, એને ખબર હોય કે નેહડે જાય તો ચારણોને કલંક લાગે કે ભાઈ બારવટિયાની રોટલા આપે છે. પછી અમુક માણસોને મોકલે ભાઈ જો તમારી પાસે ફેર હોય અને માણસો હોય તો અમને રોટલા પુગાડો. તો અમુક માલધારી રોટલા પુગાડે, બાકી નેહડે ન જતા. એનું કારણ કે આ ચારણોને કલંક લાગે. કાલ પોલીસ ખાતું એને કન્નડે ખોટી રીતે કે બારવટિયાને આ ચારણો રોટલા આપે છે. એવા અમે ગુંડાગર્દી કરનારા માણસોને, લૂંટારાઓને કોઈ રોટલા નથી આપ્યા. સારા માણસોને બધા રોટલા આપવાના. કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ ફરતા કોઈ આવ્યા હોય, પ્રવાસી આવ્યા હોય, એવા માણસોને.
અને ગીરની વાત કરીએ એટલે જે કહી શકાય ગાય ભેંસની વાતો ન કરીએ એવું ન બને. ગાય ભેંસ કેટલી વાલી? અરે ગાય ભેં અમારા આત્રમાં અટાણા હયું માટે ધબકવા ગાવ વેહન પાળી હતા તો પણ અમારો પહેલેથી જ ધંધો જ આ એમાંય વધારે પ્રિય ભેં. ભેં તો અમને ગળે વાલી. અમારે ભેહું ક્યાંક સરતી હોય ને તો અમને એમ થાય કે વાહ ભેહું ઘેરો પડ્યો ત્યાં અમારો જેવું થાય. બાકી ધણ પડ્યું હોય તો એમ થાય કે ના ના ગાયુંનું ધણ સારું પડ્યું દેશી ગાયુંનું છે. બાકી ભેહું ભાળ્યું એટલે તો અમારા આંતરડા મડા ફૂલવા. અને તમે જયારે ભેંસું રાખતા તો એને આમ પરિવારની જેમ જ રાખવામાં આવે? પરિવારની જેમ જ અમારા કેમ જાણે કોઈ મા બાપ હોય એ રીતે જ રાખવાના. એને જરીકે પણ વાંસ ન આવવા દે. છતાંય નો સગવડ હોય થોડી ઘણી અને માલ કોઈ દુખી થાય તો ભલે અમારે એક તો ઈ ધારો કે ગાય ભેં કે પાડી પાડો વાસરું મરી જાય ખીલને ઘરના આંગણે તો એને મરી જવા દઈએ. બાકી બહાર કોઈ આવા તત્વો લેવા આવે તેને આપીએ નહીં અને કપાવા જવાય ન દઈએ. ગૌઢા માવતર થઈ જાય એને કેમ આપણે માવતરને ઘીરે રાખીએ છીએ એમ જ ગા ભેં અમારે આંગણે મરી જાય તો એક વાત જુદી, બાકી અમે દઈએ નહીં. અવસાન થાય ત્યારે કેટલું દુઃખ થાય? દુઃખ તો બહુ આત્માને થાય પણ શું કરવું હવે એને આપણે માણસ જો માણસ વ્યુ જાય તો એ પછી એમ નથી પુગાતું તો પછી આ પશુનું કેમ કરવું. અમારે માલ હારે આજથી નહીં આદિકાળની પૂર્વજોથી અમારો નાતો માલધારીઓનો. આજનો સમય ગમે છે કે ગીરનો સમય પહેલા? અટાણે તો આજનો સમય ગમે છે કેમ કે હવે અહીંની પ્રકૃતિ અમને અહીંયા બેહી ગઈ, ફાવી ગઈ, મજા આવી ગઈ. અને પેલા અમે જંગલમાં રહેતા તો અમને એ પ્રકૃતિ ફાવતી હતી. હવે તો આ હવને હારવાર રહેવું પડે એમ છે. અને અત્યારના જે બધા ખોરાક છે એ કેવા લાગે? આ જે બધા તમે અત્યારે તો જૂના બાજરા હતા, એક આ રોટલો સડતો હોય તો પણ એ સુગંધ આવે એવા બાજરા હતા. એ બાજરા તો વી ગયા, અટાણે તો હાઇબ્રિડ થઈ ગયા પણ તો સારું છે. અટાણે ઘઉં સારા છે, લોકવન ઘઉં થાય, ટુકડા ઘઉં થાય. અમારે ભાગ્ય રાખીએ ખેડૂતોના, કિસાનોના ભાગ્ય રાખીએ એટલે એને હિસાબે અમને પૂરતા પ્રમાણમાં ઘઉં મળી જાય અને ચોખા એ બીજું તો દુકાનેથી મળી જાય છે એમને. આ પાઉંચના દૂધ ને એ બધું મળે? અરે એ પાઉચના દૂધ તો અમે સિટીમાં જાય તો ન ખાઈએ. ભેંસનું દૂધ અમે સામું હોય તો જ ખાઈ ના પાડી દે ભાઈ એ પાઉચનું દૂધ અમે નથી ખાવું કેમ કે એ દૂધ જ ન હોય. ટૂંકમાં અટાણે તો આ આધુનિક યુગ છે કેવા કેવા પ્રકારના પાવડરો નાખી નાખીને દૂધ બનાવતા હોઈએ ભગવાન જાણે. હવે એ તો આપણે એમનું તો જવું નથી, જે કરતા હોય કરે ભલે કરે. પણ જે ભેંસનું દૂધ છે એમાં બહુ સારું દૂધ તો ગાડરનું દૂધ તો તમારે એમાં પાણી નાખવું પડે નકર તો સાય ન થાય એટલું જાડું હોય. એ ભેંસનું ગાડરનું બેનું હરખું થઈ જાય. એટલે ભેંસનું દૂધ જે છે ને એ તો અમૃત સમાન અમારે તો. પછી દુનિયાને તો ભાઈ અમુક જાડું પડતું હોય, ડોક્ટરો નાય પાડે ભાઈ તમારે જાડું દૂધ ન ખાવું. અરે ભાઈ જાડું ખાવ નહીં અમે મરી જવાના છે 5 દી વહેલા મોડા. હતા ખાસ કરીને જયારે નેહમાં લગ્ન હોતા ગીરમાં ત્યારે તમારે કેવો માહોલ હતો, શું હતું? અરે તઈ તો અમારી બીજી વાત હોય, નોખા બધા ગોળ કોળામડો રમતા હોય, દાંડિયા રાસ લેતા હોય, લાકડીયું ફેરવતા હોય, બાયું ગીત ગાતા હોય. તઈ એ સમય એવો હતો કે ગાર્ડન હાંડિયા ઘોડે જાનું અમારી જાત્યું. છેલ્લામાં છેલ્લી હાંડિયા ઘોડે જાન અમે જોડી છે તો આ પાલાભાઈ ના બા હાહરા છે ને ભાઈ એની જાન અમે છેલ્લી હાંડિયા ઘોડે બધેથી લીલા પાણી ગયા. પછી કેટલા દિવસના લગ્ન હોય? લગ્ન તો અમારે 8-10 દિવસના હોય. 8-10 દિવસ હાલે લગ્ન? હા, એટલે પછી વીચમાં બાયું ગીત ગાતા એને વાના કહેવામાં આવે કે ભાઈ 10 વાના. હવે તો એ તારીખો લઈ લે 3-4 મહિનાની અને લગ્ન તો 5 દિના જ આવે. 2 દીમાં બધું ભેગું કરી લે હડબડાઈને. ઓલું તો 10 દી લગી બાયું બેનો ભેગા થાય, ગીત ગાય, જુવાનડા બધા ભેગા થાય, લાકડીઓ ફેરવે, મોજ મસ્તી કરતા જંગલોમાં હતા. હવે એ પ્રમાણનું ઠીક છે. અટાણા અહીં તો ડીજે આવી ગયા, ડીંગ ડીંગા વધી ગયા, ઓલું લઈ આવો ઓલું લે. અરે ભાઈ એ રેવા દે, ઢોલ હરણાઈ જેવું એકેય ન હોય. ન્યા તમારે શું હતું? ન્યા ઢોલ હરણાય જ, બીજું કોઈ વસ્તુ અમને ન્યા આ ડીંગલ વાજા ને એવું કઈ મળતું નહીં. ન્યા ડીજે ને એ કઈ ન્યા અમારે ઢોલ વાગતા હોય 1-2 અને હરણાયું સુર છૂટતા. મંડપ ને એવું કઈ? હા, માંડવા અમે જાંબુડાના માંડવા થાંભલીઓ કાપી આવી અને એના ઉપર જાંબુડો નાખી દઈ અને હાવ હાદા માંડવા અને રાતના ફેરા હોય. હાદા લગ્ન હતા બધા. અને ગવનની ઘાટડી કેતા, પેલા સુંદડી કેતા. અટાણે તો ઘણી પ્રકારની હાડી જેવા આવી ગયા છે. નકર ચારણની દીકરી હાલી જતી હોય તો વર્તાઈ જાય કે ચારણની દીકરી હાલી જાય છે એમ. પણ અટાણે તો ઠીક છે, સમયનું કામ સમય કરતો હોય છે એટલે થોડુંક પરિવર્તન આવ્યું છે. છતાંય હજી અમારી જ્ઞાતિમાં એક ખાસિયત છે કે જે વરરાજે લુગડા પહેર્યા હોય એ પાછા અણવરે ન પહેર્યા હોય. પછી આખી જાનમાં 100-200 જેટલા જાનૈયા હોય એટલા જાનૈયા વર્તાઈ દે કે આ વરરાજો જ છે એમ. અને અમુક ઠેકાણે આપણે જઈએ કે વરરાજો વર્તવો કે અણવર કરવો કે આમ બધા એક હરખા હોય.
પણ એ અમારી નાતમાંથી વર્તાય છે. કેમ કે લાલ રાતી પાઘડી બાંધી હોય અને એ ઓલો ભેળિયો હોય, ઓલો હસેળિયો ખેહડો હોય, એટલે એ આફડો વર્તાય છે કે ભાઈ આ વરરાજો છે. તમારા વખતે ત્યાં લગ્ન થતા ત્યારે એટલા કપડા ને એવું બધું હતું. મારે કપડા હતા ને, પણ એક સમય એવો હતો કે જે થોડીક આમ ગરીબાઈ હતી, પછી પૈસો નતો, પછી સગવડ નહોતી સીવા કે બીજા ત્રીજા જંગલોમાં રહેતા, એટલે તાત્કાલિક સીવવા ક્યાં જવા. પછી માનો કે મારા લુગડા વિધ્યા હોય તો પછી બીજા વરરાજો કોઈ લગ્ન કરતો હોય કે ભાઈ એને એક કામ કરો, આપણા લુગડા ફલાણા ભાઈ ના પીડા છે એ દઈ ગયો, એટલે એ હોતો ફેરાવ. એક જોડમાં અમે 4-4, 5-5 વરરાજા ફેરા ફરેલા છે. એવા આગળના યુગમાં હતા. તઈ તો જગન્નાથથી એક કપડું આવતું, એ બહુ સમય પહેલા. અને એક ઝાપા કેટી હતું, એ તો રજવાડાઓમાં હતું. અને એ પછીનું મેકડો પોલો અને સલી અને આવા કપડા પછી ધીમે 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 નિહિર્યા. અટાણે તો ટેરીકોટન નિહિર્યા, વાહણો બળે એવા. હવે સમયનું કામ સમય કરતો આવે છે. અમારે પેલા જંગલોની માલિકો માનો કે કોઈ વીસી કઈડો, એરું કઈડો, પડકું કઈડું, પછી ઉતારવા વાળા હોય કે ભાઈ ફલાણા ભાઈ બરક્યાવો તી આવે તી ઉતારી દે, અને બાકીની માતાજી ઉપર ધા નાખી કે હે માં ભગવતી તું બસાય તો બસી. બાકી અમારે અહીં હું તેજી દેવી કઈ સગવડ હતી નહીં. રાત વરત હોય, મેં મંડાણ હોય, નદીઓ આવી ગયું હોય, પછી માતાજી સિવાય અમારે બીજો કોઈ આધાર નહીં. બધા એક કોર, બધા છોકરું ધવરાવાનું નહીં, વાસરું છોડવાનું નહીં, ગા ભે બાંધવાની નહીં. એ હાવ જ પડે તો ભલે જે થવું થાય, બધા ધા નાખીને બેસી જાય. અને એ માતાજી ભગવતી ઉપર આસ્થા મૂકી દઈ એટલે કાળોતરાનો કરડેલો ઉભો થઈ જાય. એવું અમારી એક શ્રદ્ધા. હવે અટાણના સમયમાં તો અમે દવાખાના ભેગા થઈ જાય, ભાઈ દવાખાને જાઓ, દવાખાને તાત્કાલિક, ભાઈ કાલ સવારે શું થાય શું ન થાય એના કરતા આપણે દવાખાના ભેગા થઈ જાય. કેટલી શ્રદ્ધા માતાજી ઉપર? એટલે માતાજી ઉપર અખૂટ શ્રદ્ધા. એમ કે મરી જાય, અમુક તો માણસો એમ કેતા ભલે મરી જાય તો મરી જાય, બાકી એને બેઠો કરવો, આવી શ્રદ્ધા, જેને હા પ્રાણ તજી દેવા એમ, એટલી શ્રદ્ધા માતાજી ઉપર. માતાજી ઉપર તો અમે માના તો અમે દીકરા જ છીએ, એટલે અમારે તો પૂર્ણ શ્રદ્ધા હોય જ. આજથી તેદીથી હતી એવું ને આજે પણ એટલી જ છે. આજ પણ એવી શ્રદ્ધા માતાજી ઉપર છે. અમે સવારમાં ઉઠીએ, સાંજે હુતે માં ભગવતીનું સ્મરણ કરીને જ હોવાનું, સ્મરણ કરતા કરતા જ ઊભું થવાનું. એટલે માતાજી ઉપર જે વિશ્વાસ રાખવો એ તો આપણી સંસ્કૃતિ છે, આપણી ભક્તિ છે, આપણો ભાવ છે. અને જંગલમાં હતા ત્યારે અન્ય ક્યાં ક્યાં એવા પ્રાણીઓ જોવા મળતા જે ખાસ કરીને? એમાં જો પેલા તો હાવજ છે, દીપડો છે, પછી વાંદરા છે, પહોળા છે, હુવર છે, રોદ છે, હામર છે, મોટા શિંગડા વાળા હોય, પછી પહોળા ટીલકા વાળા હોય, ઘૂંટડા હોય, પછી અમુક શેઢાડી હોય, પછી અમુક ઘણા પ્રાણીઓ જોવા મળતા. એમાં એક સાલા નામનું સાલું એવું કંઈક જનાવર હતું પેલા, હવે એ તો નથી, લુપ્ત થઈ ગયું. એક ચિત્રો નામનું જનાવર, એવા ઘણા પ્રાણીઓ જંગલ માલિકો હતા, અમે જોતા હોતે. અમુક અમુક પ્રાણીઓ અમુક અમુક માણસને તો જોવાય ન મળે. શેઢાડી જેવું પ્રાણી હોય, ભોણ મારીએ, એને આવડા હુયા હોય, એ કઈ તાત્કાલિક બહાર ન આવે, એ રાતે જ બહાર આવે. અને એ માંડવી છે, એમાં એવો સારો ખાવા વાળું પ્રાણી છે. ત્યારે ગિરનાર જતા હતા? અરે ઘણી વાર ગિરનાર જાય. અમારા હિંગળાજમાંનો સાહો ડુંગર છે, પછી આ ભગરો ડુંગર સરકાળો કહેવાય, ત્યાં જાય. ત્યાં અમારે માલિયાય છે, મોગલાય છે, ત્યાં અમારે દર ત્રીજા વર્ષે માતાજીનો મેળો ભરાય. ત્યાં અમારે ઘણી નાચ ભેગી થાય મોગલાઈ મેળામાં. પછી માલિયાઈ બાજુમાં નેહડું, પેલા નેહડું હતું, હવે અટાણે તો નેહડું નથી. ત્યાં માતાજીનો સ્તંભ છે આવા મોટા મોટા, ત્યાં અમે દર્શન કરવા જાય. પછી હિંગળાજમાં સાહા માથે, કનકાઈમાં છે, બાણેજ છે, આવા ઘણા આશ્રમો, તુલસી શ્યામ છે, માલિકોર જંગલમાં હજી ઘણા આશ્રમો છે, અમે ત્યાં દર્શન કરવા જાય. આમ ગિરનારમાં જાય. ગિરનાર પેલા આવું જ હતું? લોકો આટલા બધા આવતા કે ત્યારે પેલા કેવું હતું ગિરનાર? આમ વર્ષો પેલા એવું બધી કઈ સગવડ નહોતી. અટાણે તો સગવડ સારી થઈ ગઈ બધી માણસોને અવર જવર કરવા માટે, સિંહ પ્રાણીઓનું રક્ષણ, બીજું ત્રીજું. એક સમયે બહુ નબળું હતું. તે સાધુ સંતો અને અમુક ભક્તો ભજન ભાવ વાળા માણસો હોય, અને બહુ પ્રવાસી ઓછા. પણ અટાણે તો લાખો મોય માણસો થાય. અટાણે તો સગવડ વધી ગઈ, ટ્રેનો આવવામાં, બસો જવામાં, બીજું ત્રીજું બધા વાહનો થઈ ગયા, જેને લઈને વિદેશના પણ માણસો પણ મેળામાં આવે છે, ભવનાથના મેળામાં. आता તમે તો નેહડામાં રહેલા છો, નેહડાની શું ખાસિયત છે? એમાં આનંદ આવતો કે પછી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે અટાણે તમે અહીં રહી છે એટલે હવે અટાણે મારા, પણ ઓલો પેલા જે આનંદ આવતો, અમે પગમોતીઓ રમતા, જણકા હતા, મોય દાંડીઓ રમતા, પછી હુડતું રમતા, પછી આગળ મીઠું રમતા, એ બધા સમય વયા ગયા. હવે અટાણા મોબાઈલ થઈ ગયા. હવે આ મોબાઈલ હાથમાં રાખીને બે ઓલો એક ટાઈમ નતો કે ભાઈ આપણે હાલો ફલાણા ભાઈ પાસે જાય,
હા. તો એ બીડી કઈ મળતી નહીં, સલમ પીતા. એક સલમ ભરે ને 7 જણા પીતા. ઓહો. પણ આમ ફરતી હોય સલમ, કે બે ભાઈ ઓલી એટલે ઓરી લંબાઈ જાય જરાક, ઓરી લંબાઈ જાય. પછી ફરતા ફરતા સલમ પી. પછી હોકા હતા, હોકા પીતા માણસો. તો આમ એકાબીજીને કેમ વાત? અત્યારે તો ફોનમાં તમે ફોન કરી શકો, ત્યારે તમે કઈ રીતે એકાબીજી? ત્યારે તો અમે બહુ કાં જવું પડે ઘોડું લઈને, કે ભાઈ ફલાણા ભાઈ નું કામ છે એટલે ઘોડું લઈને જાય. કાં અમુક છોકરા જોડ્યા જાય, અમુક બાજુના નેહડા હોય તો. નકર પછી આમ માલ ખોવાણો હોય કે અમુક ગોવાળિયા સેટા વ્યાઈ ગયા હોય તો એકબીજાને વાંપ કરે. એટલે વાંપ કરે એટલે સમજી જાય ફલાણો ભાઈ વાંપ કરે છે, ક્યાંક કામ હશે ખરું. અથવા તો પન્નીઓ શું કરીને આમ પડાય કરે, જેને કે પડાય. એટલે આમ પન્નીઓ ભાળે કે ઓલા ધારમાંથી ભાઈ કઈક હાથ કરે છે, એટલે આપણે ત્યાં જવું જોઈએ. હવે તો આ ફોન થઈ ગયા, હવે તો એ પડાઈ ગઈ. દાદા, છેલ્લો પ્રશ્ન છે કે કોઈ મોટું શહેરનો બંગલામાં રહેવું ગમે કે ગીરના નેહમાં? અટાણે તો ગીરના નેહમાં ઓછું ગમે, કેમ કે હવે આ પ્રકૃતિને અમે અહીં વરી સૂચ્યા ગણી કહી કે જે કહી અમે અહીંયા માલધારી હવે ડૂબાઈ નથી અમારી પાસે. તો છે અમારા છોકરા પાસે સુરત ભેહુનો તબેલો છે, એટલે છોકરા ત્યાં કર્યા કરે. અમે તો અહીંયા 2 જણા માતાજીનું મઠ છે, મમાઈમાં જાળંદ્રીમાંનું, અને અમે સેવા પૂજા કરીએ ને બસ આનંદ. બાકી તો હવે અટાણે કદાચ જંગલમાં ન જાય મજા ન આવે, પણ સોમાએ જાય ને તઈ ઘેરે સાંભળે. સોમાહે એટલે મેં મંડે ને ધણાણ બોલવા, એટલે તરત ઘેરે સાંભળે, ઘેરમાં જાય. ત્યારે ગીરને જઈને આખું પીની તે એવું થાય. અરે બહુ ઘેર ને તો અમારી માં છે, અમારી જનતા, અમારી પૂર્વજોની, આજની નહીં, અમારા પુરાણોથી ઘેર પહેલેથી જ અમને ઘરવાલી. ઘેર તો અમારા માં કઈ માણ છે, કઈ ઘેર જેવું તો કોઈ સ્થાન જ નથી ક્યાંય. કેમ આટલો પ્રેમ ઈશ્વર, આવે છે ગીર ઈશ્વર. પર? ગીર છે ને અમારી માં છે, એટલે માનો પ્રેમ છે એ તો નોખી વાત છે ને. જનતા જેને કહીએ એ જ ઓછું પડે, એનાથી કરતી પણ ઘેર અમને વધારે પ્યારી. સારું, હાલો, જય માતાજી, જય ભગવતી. તો તમે દુનિયાના ટોળેથી છૂટા પડીને ગીરના ખોળે આવો, અહીંના લોકોને મળો. કદાચ આ ભૂમિ પ્રત્યે, માતૃભૂમિ પ્રત્યે જે પ્રેમ હશે તે અહીં જ જોવા મળશે. કદાચ દુનિયાના કોઈ ખૂણે આવો પ્રેમ છે તમને નહીં જોવા મળે. અને મહેમાનો પ્રત્યે પણ આટલો જ ભાવ છે. કદાચ તેમના નેસડામાં જાશો તો આભથી પણ ઊંચો અહીં આવકારો છે, અને જે અહીં સંસ્કૃતિ છે તે ખોળો પાથરીને તમને આવકાર આપશે. અને આટલા માટે જ આજે ગીર છે તે અનેરી છે, ઉચેરી છે, અને ગિરનાર છે અડીખમ અને અવિચળ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.